ઘણા સમયથી રાહ જોવાતી સીસીઈની ભરતી આવી ગઈ છે. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી, જેને આપણે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન કહીએ છીએ, સીસીઈ 2026 શું ચેન્જીસ છે અને શું એક્ઝામ પેટર્ન હશે, સેલેરી કેટલી છે, કઈ પોસ્ટ છે, એ તમામ વસ્તુ જોઈશું. સૌપ્રથમ વાત કરીએ તો કુલ જગ્યા છે 5370થી વધારે જગ્યાઓ છે, 5370. અને બીજું અનુમાનિત છે કે આના કરતાં પણ વધારે હજી બીજી 2 થી 3 દિવસમાં બીજી એક ભરતી આવવાની છે, જેની અંદર 1000 જેટલી જગ્યા હશે. 1000 જગ્યાની બીજી ભરતી આવવાની શક્યતા છે. હવે સીસીઈની વાત કરીએ તો એક્ઝામ પેટર્ન આપણને ખ્યાલ છે, પણ એમાં થોડો ઘણો ચેન્જીસ આવેલા છે. તો એક્ઝામ ગયા વર્ષે જે રીતે થઈ હતી પહેલાં એ જ રીતે પ્રિલિમ્સ અને મેઇન્સ 2 ભાગમાં થશે. પણ પ્રિલિમ્સ જે 100 માર્કની હતી તેની જગ્યાએ 150 માર્ક્સની થઈ ગઈ છે. અને જે મેઇન્સ છે તે ગ્રુપ એ અને ગ્રુપ બેની જે રીતે આના પહેલાં યોજાઈ હતી એ જ રીતે યોજાશે. ગ્રુપ એમાં ડિસ્ક્રિપ્ટિવ હશે અને ગ્રુપ બીની જે મેઇન્સ છે તે ઓબ્જેક્ટિવ હશે, એટલે કે MCQ આધારિત હશે. હવે વાત કરીએ સૌથી મુખ્ય વસ્તુ એટલે કે સેલેરી, પગાર. તો 3 પગાર ધોરણો છે મુખ્યત્વે. પહેલું છે 26,000નું, બીજો છે 40,800 અને ત્રીજો છે 49,600, 49,600. અને આ પગાર 5 વર્ષ માટે ફિક્સ હશે, ફિક્સ 5 years. બરાબર. તો આપણે મહત્ત્વની વસ્તુઓ જોઈ લીધી. હવે ડિટેલમાં જોઈએ કે કઈ પોસ્ટ છે અને શું બીજી ડિટેલ્સ છે. બરાબર. તો સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ છે, 125 જગ્યાઓ છે. અને મુખ્ય કચેરીની વાત કરીએ તો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર કચેરી છે. કાર્યાલય અધિક્ષકની 3 પોસ્ટ છે. નિયામક શ્રી મત્સ્ય ઉદ્યોગ કચેરી છે. આ જે પોસ્ટ છે આ એક જ માત્ર 49,600ની છે. બીજી બધી જે ગ્રુપ એની પોસ્ટ છે એ તમામ પોસ્ટ 40,800 વાળી છે. 40,000 તમને મંથલી સેલરી મળશે. પછી કલેક્ટર કચેરીના ક્લર્ક, તેની 1600 જગ્યાઓ છે કલેક્ટર કચેરીઓમાં, જેને મહેસૂલી ક્લર્ક કહીએ છીએ. હેડ ક્લર્કની છે 134 વિવિધ ખાતા. સિનિયર ક્લર્ક 503, એ પણ વિવિધ ખાતામાં છે. આ હતી તમામ ગ્રુપ એની પોસ્ટ, જેની કુલ જગ્યાઓ છે 23,065 જગ્યાઓ છે. હવે વાત કરીએ ગ્રુપ બીમાં. તો ગ્રુપ બીમાં જુનિયર ક્લર્કની પોસ્ટ છે 3,000 અને અલગ અલગ ખાતામાં આવેલી છે. બરાબર. અને તેમાં ટોટલ જગ્યાઓ છે 3,005ની ગ્રુપ બીની. તો આગળ વાત કરીએ તો અહીંયા તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ અને ખાતા વાઇઝ તમને પોસ્ટ આપેલી છે. બરાબર. ગ્રુપ એની તમામ ખાતાઓમાં કયા ખાતામાં હેડ ક્લાર્ક, કયા વિભાગમાં તેની જરૂર છે, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તથા જે ગ્રુપ બીની છે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો તે કઈ જગ્યાએ અને કેટલી જગ્યા છે. બરાબર. કયા વિભાગમાં કેટલી જગ્યાઓ છે તે તમે ધ્યાનથી જોઈ લેજો. PDF આખી તમને ટેલિગ્રામ પર શેર કરી દીધી છે. બરાબર. ટેલિગ્રામ પર તમને મળી જશે આ PDF. આપણું ટેલિગ્રામ છે વેબસ્પિરન્ટ્સ.
વેબ એસ્પિરન્ટ્સ જીપીએસસી. આના પર તમને મળી જશે PDF આખી નોટિફિકેશનની. હવે આપણે જોઈએ કે એલિજિબિલિટી શું છે અને બીજી વસ્તુઓ મહત્ત્વની. તો ભારતના નાગરિક હોવો જોઈએ સૌથી પહેલી વસ્તુ. બરાબર, તમે ગુજરાતમાં રહેતા છો તો ભારતની નાગરિકતા ધરાવતો હશો. બરાબર, એ પહેલી એલિજિબિલિટી છે. બીજી વસ્તુ કે 20/2/2026 રોજ ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે ઉમેદવાર 20 વર્ષથી મોટો હોવો જોઈએ. બરાબર છે, 20 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને 35થી ઓછી. તારીખ અહીંયા આપેલી છે. ઉંમર કઈ તારીખથી ગણવાની? તો 20/2/2026થી તમારી ઉંમર ગણાશે. આ દિવસે તમારી ઉંમર કેટલી છે? જો 20ની ઉપર હોય તો તમે એલિજિબલ છો અને 35ની નીચે છે તો પણ તમે એલિજિબલ છો. બરાબર. વય મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો હશે તેમને 5 વર્ષની મળશે છૂટછાટ, તથા અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો હશે તેમને પણ 5 વર્ષની મળશે. અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તેમને 5+5 એટલે કે 10 વર્ષની મળશે. તો મહત્તમ વય મર્યાદા થશે 45 વર્ષ. બરાબર છે. એટલે જનરલ કેટેગરી માટે 35 વર્ષની ઉંમર છે. જનરલ મહિલા માટે છે 40 વર્ષની. અને અનામત કેટેગરીમાં જે પણ મેલ કેન્ડિડેટ એટલે કે પુરુષ ઉમેદવાર હશે તેમના માટે પણ છે 40 વર્ષની. તે સિવાયના જે પણ છે બરાબર શારીરિક અશક્ત પુરુષ ઉમેદવાર, મહિલા ઉમેદવાર એ તમામ માટે છે મહત્તમ વય મર્યાદા 45 વર્ષની. બરાબર, બીજા બધા માટે છે 45 વર્ષ. જે હેન્ડીકેપમાં આવે છે અને એ તમામ લોકો માજી સૈનિક ઉમેદવારો છે તે લોકોને પણ તેમને મળે છે 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. બરાબર છે, એટલે 35 ને 3 38 થશે તે લોકો માટે. હવે વાત કરીએ પગાર ધોરણની. તો પગાર ધોરણ આમ તો આપણે પહેલાં જોઈ જ ગયા છે. બરાબર, અહીંયા હાઇલાઇટ કરી દઉં તો પગાર ધોરણ હેડ ક્લાર્કનો જે હશે તે 40,800 છે. સિનિયર ક્લાર્ક 26,000નો છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક 26,000. જુનિયર ક્લાર્ક વિવિધ ખાતાના 26,000. કાર્યાલય અધિક્ષક માત્ર આ એક છે જેનો 49,600 છે. સમાજ કલ્યાણ નિરીક્ષક છે તેનો 40,800 છે. બરાબર, તો આ થઈ ગયું પગાર ધોરણની વાત. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની. શૈક્ષણિક લાયકાતને તો કોઈપણ જે કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી તેના હેઠળ સ્થપાયેલી અથવા તો સ્થાપિત યુનિવર્સિટીઓમાંથી કોઈપણ જગ્યાએથી તમે શૈક્ષણિક સંસ્થામાંથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેઠળ આવેલી હોય તેવી કોઈપણ સંસ્થામાંથી સ્નાતકની પદવી તમે મેળવેલી હોવી જોઈએ. શેની? તો કે સ્નાતકની પદવી એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અથવા તો તેના સમકક્ષ કોઈપણ લાયકાત હોવી જોઈએ. બીજી વસ્તુ ભાષાનું તો કે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતીના જે અધિનિયમ છે 1967ના તેના મુજબ કમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ. એટલે કે તમને કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ ઇન શોર્ટ. બરાબર છે. હવે આગળ આ ST/SC માટે અને સામાજિક શૈક્ષણિક જે પછાત ઉમેદવારો માટે છે તે લોકો માટે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. બરાબર છે, જોઈ લેજો. તારીખ કરવાની, તમને જે અરજી કરવાની તારીખ છે એની વચ્ચે તમારા જે સર્ટિફિકેટ્સ ને એ બધી વસ્તુઓ છે તે વસ્તુ એ સમયે તમારા પાસે હોવી જોઈએ. એ બધી વસ્તુ કીધેલી છે. EWS માટે પણ એ જ વસ્તુ છે કે ભાઈ તમારા જે નમૂના છે આ તારીખ સુધીમાં તમારે રજૂ કરવાનું રહેશે. એ ડેટ આપેલી છે. તો EWSવાળા અને ફિઝિકલ હેન્ડીકેપ. અને આ છે માજી સૈનિક માટેનું, વિધવા ઉમેદવારો માટે. રમતગમતના એક્સ્ટ્રા ગુણ મેળવવા માટે જે લોકો સ્પોર્ટ્સ કોટામાંથી કરવા માગતા હોય તે લોકો માટે અહીંયા ડિટેલ્સ આપેલી છે. કઈ કઈ રમત ઇન્ક્લુડ કરવાની છે, કયા લેવલ પર તમે તેમાં સર્ટિફિકેશન મેળવેલું છે અને એ લોકોને 5 ગુણ એક્સ્ટ્રા ઉમેરી આપવામાં આવશે.
એટલે કે 5 માર્ક એક્સ્ટ્રા મળશે તેમને. બરાબર. હવે જે આપણે કમ્પ્યુટરની જાણકારી, કમ્પ્યુટર ચલાવતા આવડતું હોવું જોઈએ તે વસ્તુ જોઈ હતી, તેને અહીંયા ડિટેલમાં આપેલું છે. તો સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ હતો, બરાબર, એ ઠરાવ મુજબ કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, એટલે કે તમને કમ્પ્યુટર ઓપરેટ કરતાં ચલાવતા આવડતું હોવું જોઈએ. કોઈપણ તાલીમ સંસ્થાનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈશે, અથવા તો સર્ટિફિકેટ કોઈપણ તાલીમ સંસ્થાનું ન હોય તો સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કમ્પ્યુટરનું ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્ર ચાલશે, અથવા ડિગ્રી ડિપ્લોમામાં કમ્પ્યુટર એક વિષય તરીકે પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે કે તમે જે ડિગ્રી કરી છે તેમાં વિષય તરીકે તમે કમ્પ્યુટરનું જ્ઞાન લીધેલું હોય, બરાબર. તમારા રિઝલ્ટમાં કોઈ એક સેમેસ્ટરમાં, કોઈ એક વર્ષમાં કમ્પ્યુટર વિષય તરીકે તમે ભણ્યા હોય તો એ પણ ચાલશે, અથવા તો ધોરણ 10 અને 12ની કમ્પ્યુટર વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, બરાબર. તો આ હતી કમ્પ્યુટર માહિતી વિશે માહિતી. તમામ સર્ટિફિકેટ ચાલશે. આ બધા અથવામાં છે, બધા હોવા જરૂરી નથી. કયા કયા હોવા જોઈએ? કાં તો કોઈ તાલીમ સંસ્થાનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કમ્પ્યુટરના જ્ઞાનનો ડિપ્લોમા કે ડિગ્રીનું સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો જે તમે ડિગ્રી કે ડિપ્લોમાનો કોર્સ કર્યો છે તમારા ગ્રેજ્યુએશનમાં, તેમાં તમે અભ્યાસક્રમમાં કમ્પ્યુટરનો એક વિષય તરીકે અભ્યાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12માં કમ્પ્યુટર વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો ઘણાને કમ્પ્યુટર વિશે મૂંઝવણ થતી હોય છે, તે આપણે અહીંયા ક્લિયર કરી દીધી. અરજી કરવાની તારીખ તો 5 તારીખથી શરૂ થઈ છે. 5/2/2026 બપોરના 14 કલાક, એટલે કે બપોરના 2 વાગ્યાથી શરૂ થશે અને 20/2/2026 રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. ક્યાં અપ્લાય કરવાનું છે? તો ojas.gujarat.gov.in પર તમારે અપ્લાય કરવાનું છે. અહીંયા પ્રોસેસ આપેલી છે. જે લોકો પહેલી વાર અપ્લાય કરતા હોય એ લોકો વાંચી લેજો, બરાબર છે. અને ડિમાન્ડ હશે તો આપણે એક અપ્લાયનો પણ વિડીયો બનાવી દઈશું કે કેવી રીતે અપ્લાય કરવાનું છે. પણ હા, અપ્લાય કરતી વખતે કોઈ ભૂલ ના કરતા, 1-2 દિવસ પછી અપ્લાય કરજો એવું હોય તો, બરાબર છે. તેની ઉતાવળ નથી. 20 તારીખ સુધીનો સમય છે, એ પહેલાં અપ્લાય કરવાનું છે આપણે. બહુ રાહ નથી જોવાની, પણ 1-2 દિવસ પછી અપ્લાય કરજો, જેથી અપ્લાય કર્યું હોય તેમાં કોઈ ભૂલ ના થાય તમારી અને શાંતિથી અપ્લાય થાય, બરાબર છે. OTR તમારું થયેલું હોય તો OTR પરથી જ અપ્લાય કરવાનું છે. આના પહેલાં તમે કોઈ પણ એક્ઝામમાં અપ્લાય કર્યું હોય, GSSBની કે કોઈ પણ ઓજસ પરથી, તો એ OTR થ્રુ તમારે અપ્લાય કરવાનું રહેશે, બરાબર. પહેલાં પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશનલ ડિટેલ્સ, એ તમામ વસ્તુઓ ભરવાની અને પછી ફોટોગ્રાફ, એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો છે અને ફરીથી લોગિન કરીને ફોટો અને સિગ્નેચર અપ્લાય એડ કરી દેવાનું છે તમારું. ફોટો અને સિગ્નેચરનું પણ ત્યાં આગળ ડિટેલ્સ આપેલી જ છે, અહીંયા પણ તમને આપેલી છે, બરાબર છે. કેવી રીતે અપલોડ કરવાનું છે તે બધી. ફીઝની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તે લોકો માટે 500 રૂપિયા છે અને જે અનામત કેટેગરીના છે તેમના માટે 400 રૂપિયા છે. જે લોકો પરીક્ષા આપશે, બરાબર, જેમણે પેપર આપ્યું હશે, પરીક્ષા આપી હશે, તે લોકોને જે ફી છે તે રિફંડ કરવામાં આવશે, બરાબર છે. તો ફીઝની વાત થઈ ગઈ. હવે જોઈએ પરીક્ષા પદ્ધતિ, એટલે કે એક્ઝામ પેટર્ન શું છે. તો પહેલો તબક્કો હશે પ્રાથમિક પરીક્ષા, એટલે કે પ્રિલિમ્સ. અહીંયા લખ્યું છે CBRT પદ્ધતિ. હવે ગઈ વખતે CBRT પદ્ધતિમાં ઘણા બધા લોચા થયા હતા, બરાબર છે. એટલે કે આના પર હજી અપડેટ આવી શકે છે, કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ બધા ડિમાન્ડ કરે છે કે એક જ દિવસમાં એક્ઝામ પતી જાય તે રીતે કરવામાં આવે. તો આની પણ અપડેટ આવી શકે છે. જો આવશે તો આપણે શોર્ટ વિડીયો મૂકી દઈશું અને ટેલિગ્રામ પર પણ અપડેટ કરી દઈશું. ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર જો તમે જોડાયેલા હો તો ત્યાં આગળ તમને અપડેટ મળી જશે. અત્યારે કીધું છે CBRT પદ્ધતિથી લેવામાં આવશે. ઇંગ્લિશ છે 15 માર્કનું તમારું, ગુજરાતી છે 15 માર્કનું, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, રિઝનિંગ 60 માર્ક્સ, બરાબર છે. તો ગયા વખતે જે લેવાઈ હતી તેમાં ઇંગ્લિશ, ગુજરાતી 15 માર્કનું જ હતું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્કનું હતું, બરાબર, અને રિઝનિંગ હતું તે 40 માર્કનું હતું. તો રિઝનિંગમાં 20 માર્ક્સનો વધારો થયો છે અને 60 થઈ ગયા છે. અને બીજું એડ થયું છે 30 માર્ક્સનું જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, બરાબર છે.
આપણે યુટ્યુબ ચેનલ પર ફ્રી કોર્સ શરૂ કર્યા છે. તે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સનો અને રિઝનિંગનો બંનેના ફ્રી કોર્સ શરૂ કર્યા છે. અને એમાં આપણે એકદમ પાયાથી ઝીરોથી કોઈને કશું નથી આવડતું તો એ લેવલથી પણ સમજી શકે શીખી શકે તે રીતે શરૂ કરેલા છે. બરાબર છે. બીજા કોઈ પાસે કરો છો તો પણ તમે ત્યાંથી પણ કરી શકો છો અથવા તો આપણી જોડેથી પણ કરી શકો છો. તો 60 માર્ક્સ અને 30 માર્ક એટલે આ બંનેના થઈને ટોટલ 90 માર્ક તમારા થશે. આમાંથી સૌથી મેક્સિમમ કવર કરવાની કોશિશ કરવાની છે. કેમ કે જે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ છે એ ઘણો વાઇડ અને વાસ્ટ સબ્જેક્ટ છે. બરાબર છે. તેમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ થઈ શકે છે. તો આના માર્ક્સ તમે પૂરેપૂરા નહીં ખેંચી શકો. 30માંથી જેટલા મેક્સિમમ ખેંચી શકાય એટલા ખેંચવા પડશે, પણ આમાં મહેનત વધારે હશે. આનો જે સિલેબસ છે તે ડિફાઇન છે. બરાબર છે. જે ફિક્સ ટોપિક છે તેમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. તો આ જે મેઇન વસ્તુ છે તે કોન્સેપ્ચ્યુઅલ છે. આ બંને સમજી જશો, મેથ્સ અને રિઝનિંગ સમજી જશો તો મેક્સિમમ માર્ક તમે ખેંચી શકશો. અને બીજું સ્કોરિંગ સબ્જેક્ટ બીજા કયા આવશે તો ભાષાના. ગુજરાતીમાં ગ્રામર અને કોમ્પ્રિહેન્શન પૂછાશે. એના તમે સારા એવા માર્ક ખેંચી શકો છો. 15માંથી 14, 15માંથી 15 પણ લાવે છે લોકો, તો 15માંથી 15 માર્ક પણ તમે લાવી શકો છો. અને રહ્યું ઇંગ્લિશ ગ્રામર. બરાબર. આ એક સબ્જેક્ટને છોડીને બીજા સબ્જેક્ટ તમે પાવરફુલ કરી શકો છો. આમાં તમારે મેઇન વસ્તુ શું ફોકસ રાખવાની છે તો કરંટ અફેર્સ અને જે જનરલ અવેરનેસ છે તો તેમાં જે જનરલ સબ્જેક્ટ છે, અમુક જીકેનો પાર્ટ છે, એ પાર્ટ તમારે ઉપરથી કરી લેવાનો છે. હવે ઉપરથી એટલા માટે કહું છું કે આના પહેલાં જે થોડાક સમય માટે આવી હતી તેમાં 15/3 મૂકેલી હતી ડેટ, એક્ઝામ ડેટ. અત્યારે નથી ખબર આપણને ક્યારે એક્ઝામ આવશે. બરાબર છે. પણ જો આપણે આ ડેટને લઈને ચાલીએ 15/3 તો વધારે સમય નથી. બરાબર. એમાં તમારે આ 4 સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવાનું, કેમ કે હાઈ સ્કોરિંગ છે. આના પર એટલું બધું ફોકસ નહીં કરો તો પણ આ 4 સબ્જેક્ટ પર તમારે ફોકસ કરવું જ પડશે, કેમ કે આ માત્ર 30 માર્કનું છે. અને બીજી વસ્તુ, આના પર તમે ગમે એટલું ફોકસ કરશો 30માંથી 30 લાવવા અઘરું પડી જશે, જ્યારે એના સિવાયના સબ્જેક્ટમાં તમે કવર કરી શકો છો અને ફૂલ માર્ક્સ પણ લાવી શકો છો. હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની. તો મુખ્ય પરીક્ષા એ 2 અલગ ભાગમાં લેવામાં આવશે. અને લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા માટે પાસ થવા માટેનું શું છે તો કે લઘુત્તમ લાયકાત 40% માર્ક્સ નિયત કરવામાં, એટલે કે જે પ્રિલિમ્સ લેવાય તેમાં મિનિમમ 40% માર્ક્સ તો હોવા જ જોઈએ. બરાબર છે. એ જ લોકો આગળ જઈ શકશે. પણ એવું નથી કે તમારા 40%ની ઉપર માર્ક્સ છે એટલે તમે બીજું તબક્કો મેઇન્સ આપશો. એ ત્યાં આગળ બનશે મેરિટ, અને એ પછી મેરિટની ઉપર માર્ક હશે તો તમે આગળ જશો. પણ જો 40થી ઓછા છે, બરાબર, તો તમે સીધા બહાર જ છો. તો એ વસ્તુ યાદ રાખજો. 40થી ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય રહેશે નહીં. એટલે મેરિટ 40 તો છે જ, બરાબર. 40ની ઉપર મેરિટ બનશે, એનાથી નીચે તો બને જ નહીં. એનાથી નીચે બન્યું તો એ લોકો ક્વોલિફાય જ નહીં થાય. એટલા લોકો, ઓછા લોકો ક્વોલિફાય થશે. હવે વાત કરીએ પરીક્ષાનું આયોજન ને એ બધી તારીખ મંડળની વેબસાઇટ પર, આપણે GSSBની વેબસાઇટ પર મૂકવામાં આવશે, કીધેલું છે. બરાબર. આગળ જોઈએ. આ રહી આપણી મેન્સ પદ્ધતિ. બરાબર. મેન્સ માટેની આ છે ગ્રુપ એની 3 પેપર હશે: ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ. ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્કના હશે, 3 કલાકનો સમય હશે. જનરલ સ્ટડીઝ છે તે 150 માર્કનું હશે અને 3 કલાકનો સમય હશે. સિલેબસ અહીંયા આપેલો છે મેન્સ એક્ઝામિનેશનનો. કયો? પાર્ટ બીનો. તેમાં MCQ પૂછાશે ગ્રુપ બી માટે. બરાબર. શું છે? ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ અને કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસીસ, ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ્સ, રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એટલે કે કરંટ અફેર્સ આપણા, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતની હિસ્ટ્રી અને ગુજરાતની જિયોગ્રાફી,
કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત એટલે કે આર્ટ એન્ડ કલ્ચર અને લિટરેચર, ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા, સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને ટોટલ હશે તમારું 200 માર્કનું પેપર હશે. અને કેટલા ટાઈમ હશે? 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય હશે. 200 માર્ક્સનું પેપર હશે. શેના માટે? ગ્રુપ બી માટે. આ કોનું હતું? ગ્રુપ એનું હતું. બરાબર. આ છે જે મુખ્ય પરીક્ષાનો તેનો અભ્યાસક્રમ છે ગ્રુપ એના લોકો માટે. જે ગુજરાતી લેંગ્વેજ છે તેમાં કઈ કઈ વસ્તુ પૂછાશે તો શું છે? નિબંધ પૂછાશે, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમ માટે નિવેદન, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ, ભાષાંતર અને વ્યાકરણ 15 માર્કનું. એ રીતે 100 માર્ક કવર થશે. ઇંગ્લિશમાં જોઈએ તો એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પરથી એક પેરેગ્રાફ લખવાનો, ફોર્મલ સ્પીચ, પ્રેસિવ રાઇટિંગ, રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ ગ્રામર. અને છેલ્લું હશે ટ્રાન્સલેશન. જે ગુજરાતીમાં આપ્યું હશે તમારે ઇંગ્લિશમાં તેને કન્વર્ટ કરવાનું હશે. જનરલ સ્ટડીઝમાં કયા કયા સબ્જેક્ટ છે તો હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બીજું છે કલ્ચરલ હેરિટેજ, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, રિજનલ ઇવેન્ટ્સ અને નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ એટલે કે કરંટ અફેર્સ. એ 30 માર્કનું છે. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસીસ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. આ હતું આપણું જે GS3 છે, બરાબર, GSનું પેપર છે ગ્રુપ એનું, તેનો સિલેબસ ગ્રુપ એ GSનો સિલેબસ હતો. તો આ હતી તમારી CCEની નોટિફિકેશન. બરાબર. જેટલા પણ મુખ્ય મુદ્દા આપણે જોવાના હતા તે તમામ જોઈ લીધા છે. મેઇન વસ્તુ તમારે યાદ રાખવાની છે એક્ઝામ. બરાબર છે. આ તમારું મોટિવેશન હોવું જોઈએ, સેલેરી. અને સારી વસ્તુ શું છે તો જગ્યાઓ ઘણી વધારે છે. હવે આજે બીજો વસ્તુ છે કે જે 1000 જગ્યાઓ બીજી આવવાની છે તે શક્યતા છે, તેનું શું થાય છે તે 2-3 દિવસમાં ખબર પડી જશે તેમાં કઈ કઈ જગ્યાઓ આવે છે.